તો કઈ અહીંયા કઈ હું કઈ આખી નથી ઉપાડે તો ફોન કર્યો ભલે ફોન ઉપાડે. ફેમિલી કેમ છો બધા? મજામાં ને મજામાં રહેવાનું. મારી ચેનલ અંદર તમારા બધાનું સ્વાગત છે. ને તમે બધા શું કરો? એલા શું કરો છો? બરાબર છે, કામ તો કરવું જ પડે. ભાઈ વિડીયો જોવો એમને, જોવો જલસા. અહીંયા જો અમારું કામ કેવું શરૂ છે. હાલો એલા હર માં જય માતાજી. વાહ કેમ તો જય માતાજી. ટોટલ કેમ છો બધા? મજામાં થઈ ગયા તો મજામાં જ રહેવાનું. અમારી ચેનલમાં તમારું બધાનું સ્વાગત છે. યા હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા? મજામાં ને મજામાં રહેવાનું. અમારી ચેનલમાં તમારું સ્વાગત છે. એમ છે કે જય માતા વાળું છે કે અત્યારમાં તો ગમે હાલે ને કા. મેં તો ઇન્ટરવ્યુ આપી દીધું, તમને ખબર જ છે ને. પછી તો પાછું આનું બીજું ઇન્ટરવ્યુ એટલે કેવું તો પડે જ જય માતાજી એમ કા. હું તો પહેલી વખત આવી એટલે કેવું તો પડે જ છે ને. બરોબર છે. આપણી બે હું જો ખાણ બાણ ખાઈ છે ને ટોંટિયું થઈ ગયું છે. અમારે કઈ નીરો બીરો હોય નહીં કે ટોંટા દેવા ત્યાંથી જવું પાડો પેલો પણ ભેંસ છે. ધનજી અત્યારમાં અંદર નથી. અંતર નાખ્યું ને તલી નાખ્યું કાંઈ આમ જો જરીએ મજા જ નહીં આવતી મને. વાસ કાંઈ મસ્ત લાગ્યો લે લે તમને નક્કી દે અંતર નાખી હવે નાખું. હા હવે નહીં નાખે. આને ભાઈ મજા આવી. તને કેમ ને પેટમાં દુખતું હતું? આને ધનજીને તો પેટમાં દુખ અંતર નાખ્યું છે. એને ભાઈ આવું અંતર કોણ લાવશે? મારું બેટું મને ખબર નહીં. આ કઈ મજા નહીં આવતી. એ કોણ હું કે તમને આજ કેમ અવતારમાં વિડિયો ઉતારવાનો છે? એ મને એમ થયું કે તારથી બોલાતું ઓછું હોય, મૂડમાં ઓછી હોય ને હવારમાં આપણે કાયમી હલોક શરૂ કરી દેવાનું થાય. એવું કરવાનું છે બરાબર છે. એટલે જે મોડા ચાલુ કરો તો ના રાડ્યું રાખો એમ કે ભાઈ. હા તારે ચાલુ કરો તો એમ રાડ્યું નાખે. હા એ થોડોક પ્રોબ્લેમ રહે પણ છે કે હું તો તારે એક્સરસાઇઝ કરી લે. તું ચિંતા કરતે નાખ નાખવાની છે લે. આપણે છે ને શ્રાવણી વાયલ કહેવાય ને એ વાલોળ ને આવી જશે. વાયલના ફૂલડા પછી અહીંયા અમારે કાળી હેરડી ઉગી ગયેલી છે. ઓલા પણ ધરાક છે સોંપેલી. પછી અમે અહીંયા ધરાક સોંપેલી છે ને આને મને અત્યારમાં પાણી પાવાનું કીધું. પાણી ને પાતી કા વાહ શું કામ છે અત્યારમાં? એટલે આમ ડાળખી ભાંગી દીધો પવન ની. તો અહીં અમારે તો આમ નુકસાન થયેલા. આ પવન એક તને તોલી નદી છે એમ કે ત્યાં છે તો હા લે સંજીભાઈ પાંદડું તોડી દીધું. આમ આ પવન લાગી જાય એટલી બધી બે ડાળું ફસાઈ ગયું એવું છું. વા લાગી જો વાવડો મજો લાગી જાય ભાઈ. અમારા આંબા ને વાવડો મજો લાગી જાય ત્યાં ડાળું ફસાઈ ગયું બે. લ્યો બોલો આમ છે ત્યાં ભાઈ. બાકી ભાંગતા કઈ વાર લાગી આમ છે ત્યાં ભાઈ. તો પછી યાર કેમ પણ જાગરો કેમ લાગે? જાગરણ છે દીકરો એટલે ફૂલ કલર નતો ને. જાગ્યો નહીં તો એવું બોલો. હે મારે હતું તમારે એકલા જાગરણ કરવા હું રેલો હતો તે જવું તો પડે કે આપણને તો કે ની મને જાગરણ કરવા આવશે. એ તને મેં રાતનો ફોન કર્યો આવજે એમ આવી પણ ફોન કર્યો તો કઈ અહીંયા કઈ હું કઈ આખી નથી. ઉપાડે તો ફોન ફોન ઉપાડે ન લેવાય. ફોન એમ તો લેવો પડે તો તમે જાય મને ન લેતી સવાય ભાઈ હું બીજા કામે નતો ગયેલો. તને કઈ કે આખું નતું અમને બરખ હવે પાછા તો પછી મને મજા ન આવે. મજા ના આવે. અમે આવી હતી નાખની બાંગુ ઉચ્ચારમાં આવે. હા બાંગુ નાખો. અમારે તડકો નીકળો ફેમિલી જાઓ. તડકો દેખાય તમને બધા? તડકો નીકળી જશે ને અમારે જાય બાંગુ નાખતી ને એને આ બાંગુ નાખી સોરાય વાહિંદુ નાખે તો એમ જ કે વિડીયો ઉતારે. હા બેટા રે તો દાય કેમ પણ એટલી મુશ્કેલી પડે ભાઈ વાહિંદુ નાખવું કે હું આ દૂધ ખાવ તો મફત ખાવા દેવાનું ખાય કોઈ. પૂછી આપણે કેવી મજા આવી જાય.
એટલે આને કંઈક ઓ એમની વાહી સગાર બગાર ફેરા લાગે વાહિંદુ નાખવાની આમ કેવી મજા આવે અંદરથી બહુ મજા આવે હે કઈ ઘટે બહુ મજા આવે તમને નહીં હો મને રહો વગર આખા બહુ મજા આવે નહીં મારે મજા ન એવું લેવી લાગશે એટલે દરરોજ નાખી વાહ વાહ મારી બેટું વાહિંદુ નાખવા મજા આવતી છે કેમ લાગે ધનજીભાઈ ધનજી મજા આવે નો મજા આવે ફરે કેટલું ગોબર બરાબર છે એની આપણે છે ને રસોઈ બનાવવાની છે દિવ્યા ટુ સોળે આપણે વાવેલી હતી અને ઘણા બધા ફૂલડા આવવા મળ્યા છે અને સોળે આવવા મળી છે તો હવે તોડવા સોળે કમી આવ્યા છે અને આપણે આ કાળી હેરડી સોંપેલી છે આ પાછો મોટો સોળો થઈ ગયેલો છે તો તોડવાથી આવ્યા તો એ તો જોવા આવ્યા શાક ખાઈ એમ ઉતરી જાય એમ તો તોડી શાક થાય થઈ ગઈ ધનજીભાઈ દેખાડી વાત હાસી છે ભાઈ દાણા વાળી થઈ ગયેલી છે જો હલાવો. જો હવે તો મિત્રો આનું શાક થાય તે તમારે બધાને શું કેવું છે ત્યાંનું શાક થઈ જાય તો આ આ તો માટા મારવા વાળા બધે થી ઓલા પણ એ છે તો ઓલી બહુ મોટી છે બધી મોટી થઈ ગયેલી છે થઈ જાય શાક કે કેમ લાગે તોડ લેવી હાલો ને શાક થાય પછી તોડીએ માતા નામ લઈને પહેલી વખત તોડ લઈએ ને શાકે કરી લખીએ દિવ્યા ટુ કેદુનું સપનું પૂરું થઈ જાય ને આજમાં કેમ લાગે તારું સપનું તારું દિવ્યા ટુ સોળે ખાવાનું સપનું કોને ન હોય ચાલે આ મોસંબી એમની કેટલા વર્ષો રહેતી છે ને આ કેટલા વર્ષો પાકતી અમારો બેટું કઈ ખબર નહીં પડતી આ એવું મોસંબી નથી તો એ મસુમીન કઈક થઈ ગયેલું છે પીળી પડી દે કા એને કઈક થઈ ગયેલું છે આ મોસંબી ને ખેંચી દેવું લાગે કઈ હેડ વસ્તુ માંદગી નથી પડી ગઈ હે આ એટલે મને એમ લાગે એ બે તોડી તો હવે જો અહીંયા કોળી તો છે અહીંયા એટલે હવે લગભગ થઈ જાય હા કોળી હો કોળી કેટલા સમયથી આજ કોળી છે ને હવે થઈ જાય એ આ મસુંબી હવે તોડી લઈ કે કયા દોસ ની એક મહિના દીથા નવડી નવડી છે વધતી નથી અને પાકતી નથી તો હવે તોડી લઈ કે ને કોમેન્ટ કરજો ને નહીં હા તો કાલમાં છે ને કોમેન્ટ કરજો બધા ખાસમાં ખાસ અમને ખબર પડે ને તોડી કે ન તોડી. થાય થઈ જાય લા પીળી થાય પીળી તોડો નથી તાકા નહીં બરાબર તોડો નહીં હે તોડો નથી લે કરજો બધા નહીં ઇલે નહીં લે 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 હાલો સોળે ઉતળી સોળી તો નમસ્કાર મિત્રો અમે છે ને સોળે તોડી લીધી છે ડીએસ 2 દેખાડો અને ઘણી બધી તોડી લીધી તો આપણે સે એક શાક ની તોડી લીધી છે બે ત્રણ તો કંટ્રોલ આવી છે નીકળ્યા બોલો અને હવે છે ને ભીંડા તોડવાનું છે અમારે તો ધનજીભાઈ ભીંડા પણ પૂકી જશે જો અને એક ભીંડા ને આ ભીંડો છે ને અમે રોપડાના નાળિયેરીને પાણી પતા ને તે દિવસનો ઉગેલ હતો તો અમારે મેળ આવી જાય અત્યારે ભીંડા ની આવી જશે એક બને ત્રણ છે તો ત્રણે ત્રણ તું ટાઈમ છે તોડવાની છે કે હા તોડી જ લેવાની તોડજો ચાલો લા તાસી ની તૂટે તને હા લાડ વાળી છે હવે ધનજીભાઈ તોડશે તો બધું એ કઠણ થઈ ગયું વાહ એક આને તેલ આવડી તોડી લે મોટી તોડી લાવ સાબ ચાલો તો આવી રીતનું કંઈક છે અમે બકાલું વાવેલું થોડું આવે છે હજી બધા મિત્રો અહીંયા તો કામે છૂટી જશે બહુ બેઠીને ધબ બેઠી અમે સોળી ધોવે છે ધનજીભાઈ બધા અને સોળે કઈ એ યાર ઓ એ તારીખે કઈ ઘટે નહીં હો ભાઈ ઘટે તો બાકી કાંઈ ન ઘટે દિવાળીના વર્ષમાં આપણે આમ બીજી વખત કઈ એક વખત પણ વેચાતું લેવાની એમાં કઈ દાયમો નહીં બાકી આ ઘરની સોળીમાં તો કઈ ઘટે જ નહીં ને અને ઘટે તો પછી આને કઈ કેવું પડે નહીં ને મારે કા બરાબર ને અમે પાસે સોળે ખૂટવા બેસી જશે આથો પાછ સોળે ખૂટાવું છું બાકી આપણે કઈ એડી નથી એમ કે મને ખબર જ છે કા અડી કઈ સોળે કાઈ નહીં આડ્યું આવી બેઠા હતા તો એમ કે આપણે આથે પાછ આ એમના મતલબ ખૂટે જ એક થાળી આમ જોવો તમે યાર હા ત્યાં ખૂટી કઈ એ બેત ખોટી હે મને એક સવાલ પૂછવો થાય હાલ પૂછી લો પૂછો તો પૂછવાની તું મારી જિંદગીમાં આવી પછી તારી જિંદગી કેવી બની ગઈ આમ કે આમ સારું છે કે માથે પડ્યું કે શું છે કેમ છે વાવ બોલો થોડુંક હારું પીડ્યું હા થોડુંક માથે પીડ્યું છે એમ નહીં એક કરકું બોલાલ કે માથે પીડ્યું કહી દે તું તાર મને ખોટું નહીં લાગે ને કાં સારું પીડ્યું કહી દે બે માં લેખ કહી દે હાવ હાસું મેં કે કીધું એમ જ હતી નહીં હાવ હાસું કહી દે પણ મેં કીધું એમ જ હતી હા એમ નહીં હાલે મેં કીધું એમ જ તો આજમાં એ મને છે કાંઈ વાંધો નહીં કાં કહીશ ને બરોબર છે જોયું જાય છે બાકી હું બીજો કંઈક વિચારું સવાલ ફાઇનલી અમારે છે ને કેળ વૈયાજી છે અમારે જો નાની એવી કેળ અને કેળ વૈયાજી છે બધા મિત્રો આવજો ભાઈ કેળ ખાવા કેમ કે અમારે કેળ વૈયાજી છે વાહ 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 કેળ વૈયાજી કે એમની આવડી કે તો ફેરી ગઈ એમની ઝીણી એવી કેળ અને બહુ બસોડી વૈયાજી જો કેળાની લૂમ કેવડી આવી છે વિચાર કરશું હવે તમને વિડીયો બનાવવા દેખાડા રાખશું તમે જોયા રાખશો હાલો કેળા હવે તો સારું કાપા એટલે
કેમ પણ? પાંદડું એમ લાગે ને. એટલે પાછું આમ જો ડોડું છે કે કાંઈ જોઈ લેજો. તો આજનો વિડીયો આવો કંઈક હતો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. તો ફરી પાછા મળશું આપણે નવા વિડીયોમાં. તો જય માતાજી, બાય. બાય બાય.